નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજ સહિત પૂર્વ અને પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા। ઠેર ઠેર પાણી વહી નીકળ્યા, અનેક સ્થળોએ નુકસાન। કચ્છના રાપરના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ। મોમાઈ મોરાના વાડી વિસ્તારમાં કરા સાથે વરસાદ। બપોરના સમયે વરસ્યો કરાનો વરસાદ। પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હાલ પડી રહ્યો છે વરસાદ। જિલ્લા મથક ભુજમાં વાતાવરણમાં પલટો। શહેરમાં પવન સાથે વરસાદ। ભારે પવન સાથે વરસાદી ઝાપટું। હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ। પશ્ચિમ કચ્છના લખપત, અબડાસા, નખત્રાણા, લખપત તાલુકામાં ભારે પવન ફૂંકાયો। માંડવી, મુન્દ્રા, ભુજ તાલુકા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર, રાપર, ભચાઉ તાલુકા તેમજ તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ। ભારે પવન સાથે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। પશ્ચિમ કચ્છમાં વાતાવરણમાં પલટો। ઝરમર વરસાદની વચ્ચે મિની વાવાઝોડું ફૂંકાયું। ધૂળની ડમરીઓ સાથે પવનની ઝડપ વધી। ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો। લખપત, અબડાસા, નખત્રાણા તાલુકામાં ખેતીને ભારે નુકસાન જવાની ભીતિ, તો વાગડ વિસ્તારમાં ભચાઉ અને રાપર તાલુકામાં ખેડૂતો પર આભ તૂટી પડ્યું।
દર્શક મિત્રો, આજે તારીખ 19 માર્ચ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.